અમદાવાદમાં ચેનપુર નજીક રહેતા લોકો જે અંડરપાસની ઘણા સમયથી એ રાહ જોઈ રહ્યા હતા એ હવે તૈયાર થઈ ચૂક્યો છે। ચેનપુર પાસેના અંડરપાસનું કામ પૂર્ણતાને આરે પહોંચ્યું છે। 10 કરોડના ખર્ચે બનેલા અંડરપાસની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે। જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લોકો માટે અંડરપાસ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે। મહત્વનું છે કે ચેનપુર અંડરપાસ બની જતા વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવી જશે। રેલવે ફાટકને કારણે અહીં ટ્રાફિક જામ થતા લોકો પરેશાન હતા। અંડરપાસની ધીમી કામગીરીને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠ્યા હતા। અંડરપાસની કામગીરીને કારણે રોડ બંધ હોવાથી લોકોને હાલાકી પડી રહી હતી। જોકે સ્થાનિકોની સમસ્યા હવે હળવી થઈ જશે। ઘણો એવો ટ્રાફિકનું ભારણ ભાઈ ઓછું થઈ જશે। વધતા આ ચેનપુર ગામ તથા આજુબાજુના રહેવાસીઓને બી એક આવવા જવા માટેનો સરળ રસ્તો બી થઈ જશે। અત્યાર સુધી જે તકલીફો પડી હતી એ તકલીફોનું નિરાકરણ હવે ટૂંક સમયમાં બી થઈ જશે અને સર્વેને આટલા સમય સુધી રાહ જોઈ છે, હવે થોડો સમય રાહ જોઈ લે અને એનું ફળ બી સૌને મળી રહેશે। હાલાકીમાં તો એવું છે કારણ કે આ સિંગલ રોડ હતો, વધતા રેલવેની ફાટક છે અને સ્વાભાવિક છે રેલવેના અવર જવરના કારણે વારંવાર ફાટક બંધ થતી હોય અને ફાટક બંધ થતી હોય તો આમને સામને ટ્રાફિક આવી જાય। ટ્રાફિક ફાટક નાની હોવાથી ટ્રાફિકનો સમસ્યાઓ ઘણી થતી હતી। ઇમરજન્સી કેસમાં જેવી કે એમ્બ્યુલન્સ એવા વ્યક્તિઓને બી પેશન્ટ વગેરેઓને બહુ તકલીફ પડતી, પણ હવે આ બ્રિજ બન્યા પછી એનું સોલ્યુશન સત્વરે આવી જશે એવું મારું પોતાનું માનવું છે। હવે લોકોને આ માટે સરળતા રહેશે કારણ કે સુભાષ બ્રિજે આવવા માટે સરળતા રહેશે। 3 કિલોમીટર લોકોને ફરીને આવવું પડતું, એનો પણ સામનો કરવો પડતો, એ હવે કરવું નહીં પડે। એ હાલાકી બહુ પડતી, ફાટક બંધ હોતી તો વારંવાર લોકોને ટ્રાફિકની સમસ્યા બહુ થતી હતી। હવે મુસીબત તો હળવી થઈ જાય, હવે થોડા દિવસમાં ચાલુ એ થઈ જશે એવી ગણતરી છે। અઠવાડિયા 10 દિવસની અંદર પહેલા મુશ્કેલી પડતી હતી બહુ, ફાટકે ટ્રાફિક બહુ થતો હતો, ચોમાસામાં પાણી બહુ ભરાઈ જતું હતું, પબ્લિક બહુ હેરાન થતી હતી, પણ હવે 10 દાડામાં બધું સોલ્યુશન આવી જાય એવું દેખાય છે। આખરે ચેનપુર અંડરપાસનું કામ પૂર્ણતાના આરે છે। છેલ્લા ઘણા સમયથી કામમાં વિલંબ થતો હતો અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો ભોગવી રહ્યા હતા। હવે 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને લગભગ જાન્યુઆરીના પહેલા વીકમાં અંડરપાસ જે છે તે નાગરિકો માટે શરૂ કરવામાં આવશે। 10 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે અને હવે ચેનપુર તરફથી એસજી હાઈવે તરફ જવું હશે તો સરળતાથી જઈ શકશે। ઘણા સમયથી ક્યાંક કોન્ટ્રાક્ટરની વિલંબતાને કારણે આ જે અંડરપાસ છે તે કામ અટકી પડ્યું હતું, પરંતુ હવે કામ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવેના સંયુક્ત બજેટથી બનેલું આ અંડરપાસ જે છે તે બનવા જઈ રહ્યો છે। લગભગ ટ્રાફિકનું ભારણ જે છે તે ઘટી જશે અને જે લોકો કે જે અહીં પરેશાન થઈ રહ્યા હતા ચેનપુર આસપાસના લોકો જે અંડરપાસ બનતા તેમને ટ્રાફિકની સમસ્યા હળવી થશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।